નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌ સભ્યોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આપણે જ્યારથી પરીક્ષા માટેનો મેસેજ મૂક્યો છે ત્યારથી ઘણા મિત્રોનો મારા ઉપર મેસેજ હતો કે અમારે પરીક્ષા આપવી છે, પણ પરીક્ષામાં શું પૂછાય અને કેવી રીતે પરીક્ષા આપી શકાય એની માહિતી થોડીક આપજો. એટલે એક વિડીયો તો મેં અપલોડ કરેલો જ છે વોટ્સઅપ ગ્રુપમાં. આપણા જેટલા 6-7 વોટ્સઅપ ગ્રુપ ચાલે છે બધામાં જ, કે તમારે પરીક્ષા કઈ કઈ આવે છે, કેટલા વર્ષની આવે છે. પરંતુ જે લોકો પહેલીવાર પરીક્ષા આપે છે તો એમના માટે આ તદ્દન અજાણ્યું છે. એટલે ડિટેલમાં થોડુંક તમને સમજાવવા જઈ રહ્યો છું કે તમારે જો પરીક્ષા આપવી છે તો એ પરીક્ષામાં શું શું પૂછાશે અને તમારે શું તૈયારી કરવાની છે. બાકી પરીક્ષાઓ કેટલી આવે છે, એમાં કયો કયો કોર્સ આવે છે, બધું ડિટેલમાં એક વિડીયો બનાવ્યો છે. તમારે પરીક્ષા આપવાની જરૂર શા માટે પડે છે, પરીક્ષા આપવાથી ફાયદો શું થાય છે, એ બધું જ ડિટેલમાં વિડીયો એક બનાવેલું છે અને ગ્રુપમાં મૂકેલો પણ છે. હવે આ જે વિડીયો છે એમાં હું તમને એ સમજાવવા જઈ રહ્યો છું કે તમારે પરીક્ષા આપવી છે તો તમારે તૈયારી શું કરવાની છે. તો સૌપ્રથમ તો જે પ્રથમ પરીક્ષા છે સંગીત પ્રારંભિક કહેવાય અને એ 6 મહિનાનો કોર્સ હોય છે. ગાયન અથવા તો વાદન બે અલગ અલગ ફોર્મ પણ તમે ભરી શકો. એક સાથે 3 પરીક્ષાઓ પણ તમે આપી શકો છો, જેને નીચે મેં છેલ્લી લાઇનમાં બીજી પરીક્ષા પ્રવેશિકા પ્રથમ એવું લખેલું છે. એ પણ 6 મહિનાનો કોર્સ આવે, એમાં પણ 4 રાગ આવે. પણ જે બેઝિક છે તો એમાં તમારે શું તૈયારી કરવાની છે, જેને પરીક્ષા પ્રારંભિક કહેવાય, સંગીત પ્રારંભિક. એમાં તમે ગાયનનું આપી શકો, જેમાં ફક્ત તમારે ગાઈને બતાવવાનું હોય છે. વાદનનું ફોર્મ ભર્યું હોય તો તમારે વગાડીને બતાવવાનું હોય છે. શું શું પૂછાય? સૌથી પ્રથમ તો નંબર 1 અલંકાર. જે આપણા અલંકાર છે કોર્સમાં 20 અલંકાર. જે લોકો વોટ્સઅપ ગ્રુપમાં છે, જે લોકો મારા વિડીયો જોવે છે યુટ્યુબમાં, એમને ખ્યાલ છે કે 20 અલંકાર, એમાંથી કોઈ પણ એક અથવા તો 2 અલંકાર તમારે ગાઈને અથવા તો વાદનના વિદ્યાર્થી હોય તો વગાડીને બતાવવાના હોય છે. સિમ્પલ છે. નંબર 2 4 રાગનો કોર્સ છે આપણો. સૌપ્રથમ ભોપાલી રાગ અત્યારે આપણો ચાલી રહ્યો છે વોટ્સઅપ કોર્સમાં. બીજો દુર્ગા રાગ છે, ત્રીજો વૃંદાવની સારંગ અને ચોથો કાફી. આ 4 રાગ આવડવા જ જોઈએ એવું જરૂરી નથી. કોઈ પણ એક રાગ ગાયનવાળા વિદ્યાર્થીઓ ગાઈને બતાવી શકે, જે રીતના આપણે વિડીયોમાં બતાવ્યું છે એ રીતના, અને વાદનવાળા વિદ્યાર્થીઓ વગાડીને બતાવી શકે. રાગ ભોપાલી, તો રાગ ભોપાલીની માહિતી તમે કહી શકો કે રાગ ભોપાલીમાં થાટ, કલ્યાણ, જાતિ, ઉડવ ઉડવ, વાદી સ્વર આ છે, સંવાદી સ્વર આ છે, ગ ને ધ, વર્જિત સ્વરો ની, અને ગાવાનો સમય. આ રીતના માહિતી તમે આપીને પછી આરોહ પકડ ગાઈને બતાવી શકો. સ્વરમલિકા તાલ સાથે વગાડીને બતાવો, એની દુગુન બતાવો. પછી કદાચ એવું કે એટલો સમય ના હોય તો તમને અડધાથી રોકે કે બસ આટલું ચાલશે હવે, પણ આખો રાગ તમને વગાડતા આવડવો જોઈએ, સિંગલમાં અને દુગુનમાં તાલ સાથે. એવા 4 રાગ આવડતા હોય તો બહુ સારું છે. કોઈ પણ એક રાગ તમને આવડતો હોય તો પણ ચાલે, કારણ કે પ્રથમ અને દ્વિતીય વર્ષમાં એટલે કે પહેલી અને બીજી પરીક્ષામાં તમને ફેલ કરતા નથી. તમારે ફેલ થવું હોય તો તમને કહેવું પડે કે મને ફેલ કરજો. હાસ્યાસ્પદ વાત છે પણ સાચી છે, કારણ કે સંગીતમાં તમે આગળ વધો એ માટે તમને પ્રોત્સાહિત કરવા માટે ફેલ નથી કરતા. તમને પ્રોત્સાહન મળે છે કે ચલો મારી તૈયારી આજે બરાબર નથી તો નેક્સ્ટ પરીક્ષામાં હું વ્યવસ્થિત તૈયાર કરીશ, એવું તમને પ્રોત્સાહન આપે કે તમે તૈયારી કરો વ્યવસ્થિત અને પછી પરીક્ષા આપો. પણ તમને ફેલ કરતા નથી પ્રથમ અને દ્વિતીયમાં. પછી તાલ. આપણા કોર્સમાં જે તાલ છે, તાલ ત્રિતાલ, દાદરા, કહરવા અને એક તાલ. આ 4 તાલની સમજ લગભગ મેં અત્યાર સુધીના વિડીયોઝમાં આપી દીધી છે. એમાંથી કોઈ પણ એક તાલ તમે હાથેથી આપીને બતાવી શકો. ધારો કે ત્રિતાલ છે તો ત્રિતાલની માહિતી તમારે પહેલાં બોલવાની છે કે તાલ ત્રિતાલ હું બતાવું છું. માત્રા 16, વિભાગ 4, તાલી 1, 5, 13, ખાલી 9. પછી હાથેથી જે રીતના મેં વિડીયોમાં બતાવ્યું છે એ રીતના પહેલાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 એ રીતના બોલવાનું હોય છે તાલ આપીને. પછી તાલના શબ્દો બોલવાના હોય છે, જે મેં વિડીયોમાં બધું બતાવેલું છે. નંબર 4 બેઝિક વ્યાખ્યાઓ. ધારો કે તમને પૂછે કે સંગીત એટલે શું, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સંગીત એટલે ગાયન, વાદન અને નૃત્ય આ 3 કળાઓના મિશ્રણને સંગીત કહે છે. એવી 2-4 વ્યાખ્યાઓ તમને પૂછી શકે છે. અને કોઈ પણ બહારનું ગીત, છેલ્લે બહારનું ગીત મતલબ કે તમે કોર્સમાં જે શીખ્યા છો
રાગનું ગીત, ધારો કે ચીજ ગીત છે તો એ તમે ગાઈને બતાવો એ ચાલે નહીં. બહારનું મતલબ કે કોઈ ફિલ્મી ગીત લઈ શકો, કોઈ ભજન તમે બતાવી શકો, ગરબો બતાવી શકો, પ્રાર્થના બતાવી શકો, કોઈ શ્લોક ગાઈને પણ તમે બતાવી શકો. ટૂંકમાં આમાંનું કોઈ પણ એક ગીત તમારે ગાઈને અથવા તો વાદનવાળા હોય તો વગાડીને બતાવવાનું હોય છે. તો આટલી માહિતી પરીક્ષાની છે. એવી જ બીજી પરીક્ષામાં પણ પ્રવેશિકા પ્રથમ જેને કહીએ તો એમાં પણ 4 રાગ આવે અને અગાઉનું જે ચાલી ગયેલું છે એ પણ તમને પૂછી શકે છે. પદ્ધતિ સેમ ટુ સેમ આ જ રહેવાની છે પરીક્ષામાં પૂછવાનું. તમારે તૈયારી આ રીતની જ કરવાની હોય છે. બીજા વર્ષની તૈયારીમાં જે 4 રાગ આવે છે, ધારો કે બીજી પરીક્ષા જે પ્રવેશિકા પ્રથમ, તો એમાં દેશ, ભૈરવી, ભીમપલાસી અને ખમાજ આ 4 રાગ આવે છે આપણા કોર્સમાં. તો એ 4માંથી કોઈ પણ એક રાગ તમે કરી શકો. પ્રશ્નોના જવાબ તાલ આવતા હોય, તાલ લગભગ બધામાં સેમ આવે છે, પ્રશ્નોના જવાબ પણ બધામાં સેમ આવે છે, ફક્ત રાગ બદલાય છે. તો એ રાગની તૈયારી તમારે કરવાની હોય છે. દરેક પરીક્ષામાં એક રાગ સારું તમે તૈયાર કરીને બતાવી શકો છો. બહુ ડિટેલમાં જવાનું હોતું નથી શરૂઆતના 2-3 વર્ષમાં. અને 3 પરીક્ષા તમે એક સાથે આપી શકો છો. જો તમારે સમય બચાવવો છે ને આગળ પરીક્ષાઓ આપવી છે તો સંગીત પ્રારંભિક પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા પ્રવેશિકા પ્રથમ અને ત્રીજી પરીક્ષા પ્રવેશિકા પૂર્ણ, આ 3 પરીક્ષાઓ તમે એક સાથે આપી શકો છો જો આપની તૈયારી હોય તો તમારે 2 વર્ષનો કોર્સ 1 વર્ષમાં પૂરો થઈ જાય. એટલે 1 વર્ષ તમારી પાસે બચે આગળ તમારે તૈયારી કરવા માટે. બરાબર છે? તો આ છે આખી વિગતો. એ સિવાય તમારે કોઈ બાબતની જાણકારી મેળવવી હોય તો ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં તમે લખો. એના કરતાં મને વોટ્સઅપમાં મેસેજ કરજો. મારો વોટ્સઅપ નંબર 9429358656 છે અને એના ઉપર તમે મને તમારો પ્રશ્ન કોઈ મૂંઝવતો હોય તો તમે પ્રશ્ન કરી શકો છો. એના માટે તમને હેલ્પ હું ચોક્કસ કરીશ. ઓકે, તો આ રીતના તમે તૈયારી કરો અને પરીક્ષાનું ફોર્મ ભરવાનું હોય તો ચોક્કસ મને જાણ કરજો. આમ તો ગઈકાલે મેં વિડીયો મૂક્યો તો માહિતી આપી હતી કે છેલ્લો દિવસ છે, પણ આ માહિતી જોયા પછી તમને એમ લાગે છે કે મારે પરીક્ષા આપવી છે તો તમે આવતીકાલ સુધીમાં મને જાણ કરશો વોટ્સઅપ પર, પર્સનલ વોટ્સઅપ પર, તો પણ ચાલશે. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.